એમ કર તું વાહર જ ખાઈ લે, તારે ભેળ ખાવાની જરૂર નથી. ભેળ તો ખાવી પડે હો, મોઢામાં પાણી હું કેવું સોનું તારું? હા હો, કામ તો કરવું નથી પછી તો ભાઈ સમજો લેતી જા. આમ નમસ્તે હું થાકી જાય ખાવામાં. જય માતાજી મિત્રો, બધાને જય માં મંગલ. કેમ છો બધા? મજામાં ને? તો અત્યારે વાગ્યા છે સવારના 7:30. તો બધાને ગુડ મોર્નિંગ. અને અમે આજે વ્લોગ બનાવવાના છે. અમે ડેલી વ્લોગ બનાવતા નથી, પણ આજે એવું થયું કે અમે વ્લોગ બનાવીએ એટલે અમે શરૂઆત કરી દીધી છે. તો જોવાનું ભૂલતા નહીં અને આખા વિડીયોમાં બન્યા રહેજો. પહેલાં તો મેં અત્યારમાં સવારમાં હજી માથું વળાવ્યું નથી, એટલે મારે માથું વળાવવાનું છે. અને જો આ છે અમારી ફેર એન્ડ લવલી, અમારે લગાડવી જ પડે આ દરરોજ. ફેર એન્ડ લવલી થી ધોળા થાય? ધોળા તો ન થાય, પણ બધા લગાડે એટલે લગાડવાનું. ઈ સારું. ઘડીક પૂરતી ધોળા થાય, આખો દિવસ ધોળા ન થાય, પણ ઘડીક લાગ્યું એટલે આમ થાય કે લગાડ્યું. તો મેં હેરસ્ટાઈલ મારી લીધી છે અને હવે તુષાબેન જાહે નાસ્તો લેવા. સાનીબેન લઈ આવી ફટાફટ. તો જો અત્યારમાં તૃષા નાસ્તો લઈને આવી ગઈ છે. અને કેટલા લોકો નાસ્તો કરે છે, અમારે તો અત્યારમાં નાસ્તો કરવો પડે, કેમ કે અત્યારમાં છે ને અમારે મશીને બેસવાનું હોય. જા તો કરવા મળી હો, વાટે ન રહી. જો અમે કઈ સા એકલો ખાતા નથી, હારે અમારે સાદું જ ખાવું પડે. જવો તો હવે નાસ્તો કરી લીધો અને હવે આપણે જવાનું છે મશીનને શરૂ કરવા. ચાલો. તો આ છે અમારું મશીન. પહેલાં તો જો અમારે એને શરૂ કરવું પડે અને પછી અમારે થોડીક અહીંયા સાફ સફાઈ કરવાની હોય. તો જો તૃષાબેન અહીંયાનું મિશન સંભાળી લીધું છે, મળી ઝાપટવા. હવે છે ને એ પાછી ફળિયું વાળવા જાય. જો બચ્ચામાં ધબધબાટી બોલાવે. જો સારું, તો હાલો હવે તમને પછી બતાવીશ કેવી હાડી બનાવી છે અમે અત્યારમાં. જો આ બધું અત્યારમાં કાપેલું રાખી મટીરિયલ ડાયરેક્ટ શરૂ કરી દેવાની હોય અમારે. તો મિત્રો જો આમ જો અમારે શેરીનું વાતાવરણ જો એકદમ શાંત હશે. આજે રવિવાર છે ને એટલે બધા છે ને સૂતા હોય અત્યારમાં. જો અમારા તૃષાબેન વાળે છે ફળિયું. જેની ઉતાવળ ઠાક નહીં હવે. જો એટલો બધો કચરો નીકળી ગયો છે આપણા ફળિયામાંથી, એટલે રોજ સાફ સફાઈ તો કરવી જ પડે. જોયું ને કચરો નીકળી ગયો છે લાજ બધું. તો અમારા મશીનમાં હીટિંગ આવી ગયું છે અને હવે છે ને અમે હાડી બનાવવાની શરૂઆત કરી છે. એટલે જો બંડલ ખોલી નાખ્યું છે, આપણે કામે લાગી જાય. તો જય ગણપતિ દાદા, આપણે દેવી ત્યાં હાડી બનાવવા. એ ભાઈ 4 હાડી આપણી મૂકી દેવાની. 4 હાડી ગોઠવી દીધી આપણે. હવે લગાડી દઈએ આપણે પડતા. શાબાશ બેટા, બહુત બઢિયા. સુરતમાં રહેતા હશે એને તો ખબર જ હશે કે આને કહેવાય છે સગડી. હોટસેટ મશીન બધાએ જોયું જ હશે, પણ ગામડાવાળાને નહીં ખબર હોય એટલે કહી દઉં આને સગડી કહેવાય. તો મિત્રો છે ને અત્યારે અમારા શેરીમાં ફ્રૂટવાળા આવી ગયા છે ને જો મારા મમ્મી છે ને ત્યાં ફ્રૂટ લેવા ગયા છે. અમે શું લ્યો છો? જો મારા મમ્મી એપલ લે છે અત્યારે. હા તો ઘણું બધું ફ્રૂટ છે. અને અમારા પરદીભાઈ છે ને મસ્ત તૈયાર થઈને નાહી ધોઈને અત્યારે સીટું કાપવા બેસી ગયા છે. જવો રવિવારની રજા હો મિત્રો. બધાને કહી દે સીતારામ. સીતારામ મિત્રો બધાને. તો મિત્રો આજે રવિવાર છે. રવિવાર અમારા માટે બહુ લકી છે, કારણ કે રવિવારે અમારે કામ ખૂટે જ નહીં. અને જો મારા મમ્મી છે ને એ અનાજ પેટી સાફ કરે છે અત્યારે. અમારે ઘઉં આવવાના છે એટલે અનાજ પેટી સાફ હોય તો સારું પડે ને.
અને બહાર તપાવવાની છે કે મમ્મી? હા છે. લઈ જવાની છે આગળ બાર રસ્તે તપાવવા. મિત્રો તો આપણે બાહુબલીની જેમ આનાસ પેટી ઉપાડવાની છે અને તડકે હુકવવા જવાની છે, તો તમે જોયા કરો. ભાઈ પ્રદીપભાઈ ઉપાડી છે અનાજ પેટી અને તડકે તપાવશે. તો મિત્રો વાગી ગયા છે બપોરના 12 અને અમે હાડીઓ થોડી ઘણી બનાવી નાખી છે અને હવે અમે જઈએ છીએ ખાવા. અને જો સોનલબેન છે ને એ હાડી વંકેલતી હતી અને એ થાકી ગઈ છે. હવે ટાઈમ થઈ ગયો છે જમવાનો એટલે હવે આપણે જવાનું છે જમવા. અને જો અહીંયા પ્રદીપભાઈ મેળવ્યો છે બંડલ બાંધવા. હા ભાઈ, બાંધવા પડે ને, શું કરવું, રવિવારની રજા આપણે તો મજા હોય જ નહીં ભાઈ. આપણે તો છે ને કામ જ કરવું પડે. કામ તો કરવું જ પડે ને. તમને લાગતું હશે સિટીમાં જલસા કરે, પણ જુઓ અમારા હાલ. તો પ્રદીપભાઈ બિચારો દુખી છે કારણ કે એનો રવિવાર કામ કરવામાં વયો ગયો છે. તો હવે અમને લાગી છે ફૂલ ભૂખ એટલે અમે ખાઈ આવી. તો હાલો તમે પણ બધા. તો મિત્રો અમે અત્યારે મશીન બંધ કરીને જમવા આવી ગયા છીએ અને જમવામાં જો મારા મમ્મીએ મગભાત બનાવ્યા છે. તો આમાં છે ભાત, આ છે મગ, આ પાપડ છે તળેલા, પછી આ છે કાંદા અને આમાં છે છાશ. તો હાલો બધા જમવા. બહુ મસ્ત બનાવ્યા છે હો. ये बड़ी अच्छी बात कही है. મિત્રો આજ છે ને રવિવાર એટલે અમે 4 વાગ્યા એટલે મશીન બંધ કરી દીધું છે કારણ કે અમારે ઘડીક પોરો ખાવો પડે ને, એટલે આજ મશીન બંધ કરી દીધું છે. અને અમારા આજે જો ઘઉં આવવાના છે એટલે અમારા અનાજ પેટીને એવું બધું સારું કર્યું ને એટલે એમાં જે ઘઉં ભરવાની થેલી છે ને એ લઈને અમારા તૃષાબેન જવો આમ નાટક કરે. જો બહુ મસ્ત છે હો, ટાકા જેવી થેલી બની ગઈ છે. જો આ નંબર ઉકેલી જો કેમ બાકી નવો જુગાડ. અને ખેતરમાં છે ને આવી થેલી હોય ને વરસાદ આવે ને તો આ થેલી ઓઢી ઊભું રહી જાય તો કાંઈ અસર ન થાય. બહુ મસ્ત થેલી છે. No, 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 no. તો મિત્રો અત્યારે બધાને છે ને ભેળ ખાવાનું મન છું છે એટલે આપણે ભેળને બધી તૈયારી કરી છે. જવો મેં આમાં કાંદા, ટમેટું, પછી દાડમના દાણા, પછી શેણા બાફેલા, આ બાજુ છે અમે સેવડો લઈ લીધો છે, સેવડાની ભેળ બનાવવાની છે. આ છે ચટણી અને આ જો પડીકા મંગાવી લીધા છે 2-3. જો તો હવે આપણે ભેળ બનાવી નાખીએ મસ્તની. તો મિત્રો ભેળ ખાવા બેહાડી તો દીધા છે પણ હજી ભેળ બની નથી. એ બેન બનાવીની ફટાફટ, બહુ ભૂખ લાગી છે. નાખ્યામાં દાડમના દાણા નાખ, ડુંગળી નાખ. તો મિત્રો હાલો ભેળ ખાવા. અને જો અમે બધા ગોઠવાઈ ગયા છીએ. આપણે ભેળ બનાવી નાખીએ હવે. હા બસ એમ ઉતાવળ રાખ, ચટણી ઠરી જાય છે હો પાછી. આ નમકીન નાખ્યા છે ભાઈ, આલુ સેવ છે, દાબેલા શેણા છે. અમે તો જો ઘરે સેવડો બનાવેલો હોય ને એમાંથી જ ભેળ બનાવી નાખી. અમારી જેમ કેટલા લોકો આવી રીતે ભેળ બનાવે છે જરા કહેજો કોમેન્ટમાં. હવે બની છે કે ભેળ, તે તો ભેળ બનાવવામાં ભાવ કે ઓ બાપા. આ જો ડીશું લેતી આવી સી હાટું તો આવી ડીશું કેમ લાવી? તો ઓલી સ્ટીલની ડીશું લાવું તો પછી એ મારે ધોવી પડે. લે એની કરતા આમાં ખાઈ લ્યો સાના મના. શું કેવું ભાઈ તારે? હા હો, આમે તો આળહુડી તો શોધ. વાસણ ધોવાની, ડીશ ધોવાની તે આળસ સડે. એટલે જોઈએ આમ જો આવી પૂઠાની ડીશ લઈને આવી હો. અમાર ઘરે આવી ડીશ લાડ પડી છે, કપ ને ડીશ તો ઈ આવી લઈને આવી. એને તમારે ધોવી પડશે. મગજથી તો કામ લેવું પડે ને થોડું. ખાવી તો છે પણ હારું કામ નથી કરવું. ખાઈ તો હાથ બગડે, ખાઈ તો ડીશે બગડે ને. હાલો બધા ભેળ ખાવા. જો કેવી મસ્ત બની ગઈ છે. જો અમે આમાં છે ને દાડમના દાણા હોતા નાખ્યો, બહુ મસ્ત લાગે ભેળમાં. ભેળ ન ખાવી હોય તો બહાર ખાવા હાલો. अबे साले. જો આમ બહાર ખાવાનું. હા એમ કર તું બહાર જ ખાઈ લે, તારે ભેળ ખાવાની જરૂર નથી.
ભેળ તો ખાવી પડે હો, મોઢામાં પાણી હું કેવું સોનું તારું? હા હો. કામ તો કરવું નથી પછી તો ભાઈ. કરવું. સમજો લેતી જા આમ નમસ્તે હું થાકી જાય ખાવામાં. તો ભાઈ ચટણી નાખી દીધી છે. હવે આ લાવી છે ને તો આમાં દઈ ભેળ બધાઈને એ કઈ ઉટકવા જવાની નથી પછી મારે કેટલું બધું કરવું. એવું નથી હું ભેળ ખાવ એ પછી વાસણ મૂકો તો ભેળ તમારી પૂરી થઈ જાય એની કરતા આપણે મગજથી કામ લેવું પડે ને. તો મિત્રો અમારા અત્યારે ઘઉં આવી ગયા છે તમે જોઈ શકો છો અને હવે અમે અહીંયા વિડીયો પૂરો કરીએ છીએ. તમને અમારો વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ત્યાં સુધી બધાને બાય બાય, જય માતાજી.